મમ્મી જે બનાવે ને એ હું ખાતી જ પહેલેથી, કારણ કે મને મમ્મીના હાથની બધી જ વસ્તુ ભાવતી. એ કંઈ પણ બનાવીને આપે તો હું બધી જ વસ્તુ ટેસ્ટ કરતી નાનપણથી, તો મને બધું જ ભાવતું એમ. તો આજે મમ્મીએ મારી ફેવરિટ એવી વસ્તુ બનાવેલી છે જે મને નાનપણથી ભાવે છે, અને ખાસ કરીને અત્યારે ઉનાળામાં તો સરસ મજાના ભીંડા આવતા હોય ત્યારે તમારે આ વસ્તુ બનાવીને ખાવી. તો આજે મમ્મી ભીંડાની કઢી બનાવવાના છે, એ પણ એમની મતલબ કહેવાય ને એકદમ ટ્રેડિશનલ રીતે અને મમ્મીની સ્ટાઇલમાં. તો અહીંયા મેં 8 થી 10 જેટલા ભીંડા લીધેલા છે, અને સરસ ધોઈ અને આ રીતે લૂંચી લીધેલા છે, અને ગોળ ગોળ કટ કરી દીધેલા છે. તો ભીંડાને આ રીતે કટ કરવાના જેથી કરીને જલ્દી ચડી જાય. અને થોડું આપણે આમાં આદુ ખમણીને નાખીએ છીએ, તો અડધો ઇંચ જેટલા આદુનો ટુકડો ખમણીને નાખેલો છે. બસ, તો એકદમ સિમ્પલ મસાલા સાથે એકદમ જબરજસ્ત કઢી બનશે. તો અહીંયા મેં 3 ચમચી જેટલું, એટલે કે મમ્મીએ 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલનું પ્રમાણ તમારે પ્લસ માઇનસ તમે કરી શકો છો. અને એની અંદર વઘારમાં જીરું નાખવાનું છે અડધી ચમચી, અને આપણે જે 2 મરચાં લીધેલા છે એ, અને આદુ નાખી દેવાનું. હવે જો તમે અહીંયા લસણ ખાતા હોય તો આમાં લસણની ટુકડા નાખવાના હોય છે એકદમ ઝીણા ઝીણા સુધારીને, તો બહુ ટેસ્ટી લાગતી હોય, અથવા તો લસણની પેસ્ટ પણ નાખી શકો છો. તો તમારે 6 થી 7 કળી જેટલું લસણ નાખવાનું રહેશે. હવે અહીંયા આપણે એક લીમડાની તીખી ચાખી નાખી દીધેલી છે, અને અડધી ચમચી જેટલી હળદર. હવે આ બધી વઘાર પ્રોપર થઈ જાય ને એટલે એના અંદર આપણે જે ભીંડા સુધારીને રાખેલા છે એને અંદર એડ કરી દઈએ, અને એકવાર આ રીતે હલાવી દઈએ. હવે અહીંયા આપણે મીઠું નાખી દઈએ છીએ સાથે, તો પણ આ ચીકણા નહીં થાય. અહીંયા આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે. થોડી તમે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખશો ને એટલે થોડાક કડકડિયા જેવા ભીંડા થઈ જશે. તો આ રીતે ભીંડાને સાતળવાના રહેશે, તમને હું દેખાડું હમણાં. હવે આપણે 2 થી 3 મિનિટ માટે ભીંડાને થવા દઈએ. ત્યાં સુધી આપણે અહીંયા છાશ બનાવેલી જ હતી મમ્મીએ પહેલેથી, તો છાશ લેવાની. અને જો તમે દહીં નાખો તો પણ ચાલે, તો તમારે દહીં અને સાથે પાણી પણ નાખવાનું રહેશે. તો અહીંયા 2 વાટકા જેટલી છાશ લીધેલી છે. એની સામે 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખેલો છે, એ પહેલેથી ચાળેલો જ છે. પછી આ રીતે ઝેણીથી એને જીરી દેવાની, એટલે કે એક રસ થઈ જશે, એટલે એ રીતે મિક્સ કરવાનું. તો છાશ પ્લસ માઇનસ તમે કરી શકો, જે રીતે તમારે કઢી જાડી પતલી રાખવી હોય એ પ્રમાણે તમારે સેટ કરવાનું રહેશે. કઢી એટલે તમે આ કઢી ભાત ખીચડી સાથે પણ ખાઈ શકો, અને રોટલા ભાખરી સાથે પણ ખાઈ શકો. તો જાડી પતલી જે રીતે રાખવી એ રીતે રાખી શકાય છે. હું થોડી મીડિયમ જેવી જ રાખું છું. તો આ રીતે જો સતળાઈ ગયા ભીંડા, તો એકદમ સરસ સતળાઈ જશે, બિલકુલ ચીકણા નહીં રહે આ રીતે કરશો તો. અને એકદમ સતળાઈ જાય ને પ્રોપર, એટલે તમારે ચેક કરવાનું કે ભીંડા થોડા ચડવાયા છે એવા લાગે ને કચરા જેવા, એ ટાઈમે તમારે આ મિશ્રણ નાખવાનું રહેશે. તો થોડી વાર આને ઉકળવા દેવાની છે આ રીતે. તો આ રીતે છાશ બિલકુલ ફાટશે નહીં નાખવા ટાઈમે, કારણ કે આપણે ચણાનો લોટ પહેલાં નાખી દીધેલો છે, એટલે બિલકુલ છાશ નહીં ફાટે. તો આ રીતે એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાની છે. હું થોડી કોથમીર મમ્મીને સુધારીને મતલબ થોડી હેલ્પ કરી દઉં છું એમ, એટલે મમ્મી બનાવતા જ જાય છે. તો આને બનતા વારે નહીં લાગે. તો જો આ રીતની પતલી છે, તો તમારે વધારે છાશ નાખવી હોય તો પણ નાખી શકો છો. હું થોડી થીક રાખું છું. તો આ રીતે ધીરે ધીરે થશે ને એટલે કલર સરસ આવશે કઢીનો, અને સરસ એકદમ સરસ ચડીએ જશે, અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. એકદમ દેશી રીત છે આ. અને પહેલાં લોકો આ રીતે બનાવતા કઢી, અને આને તમે ભાખરી પરોઠા શાક કે કોઈ પણ ભાત કે કંઈ પણ સાથે ખાઈ શકો, એટલી બધી ટેસ્ટી લાગશે. આ રીતે ચડી જાય ને, જો આ રીતની કન્સિસ્ટન્સી મેં થોડી જાડી રાખેલી છે, એટલે મારે રોટલા સાથે પણ ખાઈ શકાય એટલા માટે. અને ઉપરથી આપણે કોથમીર નાખી અને ગરમ ગરમ સર્વ કરવાની. તો હું તમને દેખાડું કેવી બની છે. થોડી વાર ઠંડી થશે ને એટલે તમને આપોઆપ આઈડિયા આવી જ જશે કેવી કઢી આપણી બની છે. તો જેના જેના ઘરમાં ભીંડાની કઢી બનતી હોય લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને જેણે ખાધી છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મારા ઘરમાં તો મમ્મી બહુ જ બનાવે છે ને, અમારા ઘરમાં તો બહુ ખવાય છે, બધાને બહુ ભાવે છે એટલે. અને મારી પોતાની તો બહુ જ ફેવરિટ છે. તો આ વિસરાઈ જતી વાનગીમાંથી એક છે, કારણ કે હવે લોકો બહુ ઓછા બનાવે છે, પણ ભીંડાનું શાક ને લોકો તો બનાવતા જ હોય છે તમે લોકો. તો એકવાર આ રીતની જરૂરથી કઢી બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી મહેનત અને મારા વિડીયો થોડા પણ તમારા જીવનમાં ઉપયોગી થતા હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આજે છોકરાઓ બધા આજુબાજુ છે એટલે થોડું ડિસ્ટર્બન્સ થાય છે, એના માટે સોરી. તમને તમારા મમ્મીના હાથનું શું ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. મને તો મારા મમ્મીની બધી જ વસ્તુ બહુ જ ભાવે છે. અને હા, તમે લોકો મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં એના ગામ ને સિટીના નામ સાથે જરૂરથી કહેજો, તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.